આપણે કોઈ દિવસ સાહેબ આપણા બાળકને મંદિર બતાવ્યું કે બેટા હાલ તો હું તને મંદિર બતાવું? કેવડી મોટી તાકાત આપણા મંદિરોમાં હતી. ભગવાનને ખબર હતી કે આ માણસ રોજ મગજ બગાડશે, શરીરે બગાડશે, તો શરીર ન બગડે એના માટે ઔષધિ મૂકી. લાખો પ્રકારની ઔષધિ છે. તમે આજે બધી મેડિકલ કંપનીઓ જેટલી છે ને લોકમાર્ગીઓ તો ચાલે એમ છે, જો તમે ઔષધિ ઉપર જાવ તો. એવી જ રીતે ભગવાનને ખબર હતી કે માણસ રોજ પોતાનું મન બગાડશે, એટલે ભગવાને શું કર્યું? દરેક ગામની અંદર એક મનને રિફ્રેશ કરવા માટેની એક યોજના મૂકી, મંદિર. સાહેબ 4 નાદની બહુ મોટી તાકાત છે. દુંદુભી નાદ એટલે નગારું, ઝાલરનાદ, ઘંટનાદ અને શંખનાદ. આ 4 નાદને તમારા બ્રેઇનની અંદર ડોપામાઇન થી માંડીને જે પણ લિક્વિડ જોઈએ છે એ તમામને રિલીઝ કરવાનું એકમાત્ર સાધન એટલે આ 4 નાદ છે, એક સાથે વાગવાનું. એટલા માટે ગામડે ગામડે સાહેબ ચોરો રામજી મંદિર એટલે બનાવ્યું હતું કે રોજ આખું ગામને ભેગું થાય, 20-25 મિનિટની નાદ સાંભળે એટલે પોતે ફ્રેશ થઈ ગયા, ઝીરો એકદમ ફોર્મેટ લાગી ગયો. હવે આ મોબાઈલમાં કઈ નવું છે જ નહીં, હવે કાલથી નવા ડેટા પ્રમાણે. એટલે રોજ ફોર્મેટ માટે જવું પડતું હતું, એટલે આપણે રોજ જતા. ત્યારે આજે ફોર્મેટ ઝીરો થઈ ગયું.